મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ શ્રીજી સત્સંગમાં। આજે આપણે સાંભળીશું ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીની કથા। તો ચાલો સાંભળીએ ઇન્દિરા એકાદશીની કથા। યુધિષ્ઠિર મહારાજે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે મધુસૂદન, ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે? એ કરવાથી શું ફળ મળે છે તે કૃપા કરીને મને કહો। ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન, એ એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવાય છે। એનું વ્રત કરવાથી મોટા મોટા પાપોનો નાશ થાય છે। આ એકાદશીના પ્રભાવથી અધમ યોનિમાં પડેલા પોતાના પિતૃઓની સદગતિ થાય છે। હે રાજન, પૂર્વકાળની વાત છે। સતયુગમાં મહેશ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા રાજ્ય કરતો હતો। તે ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતો હતો। એની કીર્તિ ચારે બાજુ ફેલાયેલી હતી। પુત્રો તથા પૌત્રોથી એમનું કુટુંબ ભર્યું ભાદર્યું હતું, તેમજ એનું રાજ્ય પણ ધન ધાન્યથી હર્યું ભર્યું હતું। રાજા ઇન્દ્રસેન ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિમાં પરાયણ હોવાથી મુક્તિ દેનારા ભગવાન શ્રી વિષ્ણુના નામોનો જાપ કર્યા જ કરતો હતો। એ ઉપરાંત વિધિપૂર્વક આધ્યાત્મ તત્વના ચિંતનમાં પોતાનો સમય તે વ્યતીત કરતો હતો। એની સભામાં પણ રાજપુરુષો ઉપરાંત બ્રાહ્મણો અને પંડિતો પણ આવતા હતા। રાજનીતિની વાતો ઉપરાંત એ રાજાની સભામાં પુરાણોની વાતો અને ધાર્મિક ચર્ચાઓ પણ થતી હતી। એક દિવસ રાજા રાજ્યસભામાં સુખપૂર્વક બેઠા હતા। એવામાં આકાશમાંથી ઉતરીને નારદજી આવ્યા। એમને આવેલા જોઈ રાજા પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા। હાથ જોડીને પ્રણામ કર્યા પછી એમને વિધિપૂર્વક પૂજન કર્યું અને પછી આસન ઉપર બેસાડ્યા। ત્યાર પછી રાજા ઇન્દ્રસેને કહ્યું કે હે મુનિશ્રેષ્ઠ, આપની કૃપાથી મારું રાજ્ય કુશળતાપૂર્વક ચાલે છે। વળી આજે આપના દર્શનથી મારી બધી જ ધાર્મિક ક્રિયાઓ સફળ થઈ છે। હે દેવર્ષિ, આપના આગમનનું કારણ બતાવવાની કૃપા કરો। નારદે કહ્યું કે હે નૃપશ્રેષ્ઠ, સાંભળો, મારી વાત તમને આશ્ચર્યમાં નાખી દેશે। હું બ્રહ્મલોકમાંથી યમલોકમાં ગયો હતો। ત્યાં એક આસન પર બેસાડી યમરાજાએ ભક્તિપૂર્વક મારું પૂજન કર્યું। એ સમયે યમરાજાની સભામાં મેં તમારા પિતાને પણ જોયા। એમણે તમારા માટે એક સંદેશો કહેવડાવ્યો છે, એ તમે સાંભળો। એમણે કહ્યું છે, મહેશ્મતી નગરીમાં ઇન્દ્રસેન નામનો રાજા મારો પુત્ર છે। પૂર્વજન્મના કોઈ વ્રત ભંગને કારણે હું યમલોકમાં આવ્યો છું। મારા પુત્રને કહેજો કે ઇન્દિરા એકાદશીનું વ્રત કરીને એનું પુણ્ય મને આપે અને મને સ્વર્ગમાં મોકલે। હે રાજન, એ સંદેશો તમને કહેવા માટે જ હું અહીં આપની પાસે આવ્યો છું। રાજાએ નારદજીને પૂછ્યું કે હે મુનિશ્રેષ્ઠ, આ ઇન્દિરા એકાદશીનું વ્રત કયા મહિનામાં આવે છે, કયા પક્ષમાં આવે છે, કઈ તિથિએ આવે છે, તેમજ કયા પ્રકારની વિધિથી એ વ્રત કરવું જોઈએ, તે સઘળી બાબતો મને કહો। નારદજીએ કહ્યું કે હે રાજન, ભાદરવા માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેને ઇન્દિરા એકાદશી કહેવાય છે। હવે એ વ્રતની વિધિ હું આપને કહું છું, તે તમે ધ્યાનથી સાંભળો। ઇન્દિરા એકાદશીને આગલે દિવસે એટલે કે દસમીને દિવસે શ્રદ્ધાપૂર્વક સવારે સ્નાન કરી ત્યાર પછી બપોરે ગામની બહાર નદી કે તળાવમાં બીજી વાર સ્નાન કરવું। દસમને દિવસે એકાગ્ર ચિત્ત થઈને એકટાણું કરવું અને એ રાત્રે કંઈ પણ પાથર્યા વિના જમીન પર સૂઈ જવું। રાત્રિના અંતમાં પ્રાતઃકાળે ઇન્દિરા એકાદશીના દિવસે વહેલા ઉઠીને નિત્ય કર્મ કરી દાંતણ કરીને મોઢું ધોવું। ત્યાર પછી સ્નાન વગેરેથી પવિત્ર થઈને ભગવાનની સમક્ષ ભક્તિભાવપૂર્વક ઉપવાસના નિયમનો મંત્ર બોલવો। અદ્ય સ્થિત્વા નિરાહાર સર્વભોગ વિવર્જિતઃ
स्वभक्षे पुण्डरीकाक्ष शरणं मे भवाच्युत। अर्थात हे कमलनयन भगवान नारायण, આજે હું બધા ભોગોનો ત્યાગ કરીને નિરાહાર રહીશ, કાલે ભોજન કરીશ। હે અચ્યુત, આપ મને આપની શરણમાં લો। આ પ્રમાણે નિયમ લઈને બપોરે પિતૃઓની પ્રસન્નતાને માટે શાલિગ્રામની સામે વિધિપૂર્વક શ્રાદ્ધ કરવું। એ શ્રાદ્ધ ઘઉંના લોટથી કરવાથી બુદ્ધિવર્ધક અને પવિત્ર ગણાય છે। એ ઉપરાંત ભાત, તલ, અડદ તથા ઘઉંથી કે ચણાના લોટથી પણ શ્રાદ્ધ કરી શકાય છે। ત્યાર પછી બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપવી। ત્યાર પછી પિતૃઓને અર્પણ કરેલા અન્નમય પિંડને સૂંઘીને ગાયને ખવડાવવા। ત્યાર પછી ચંદન, ધૂપ અને દીપથી ભગવાન ઋષિકેશનું પૂજન કરવું। રાત્રે ભગવાનની સમક્ષ જાગરણ કરવું। જાગરણ દરમિયાન ધાર્મિક કથા વાર્તા કે પુરાણના આખ્યાનો વાંચવા કે સાંભળવા। ત્યાર પછી ધૂન, ભજન, કીર્તન વગેરેનું પણ આયોજન કરવું। ત્યાર પછી સવારે એટલે કે બારસને દિવસે નિત્યકર્મમાંથી પરવારી સ્નાન કરી પવિત્ર થઈને ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રી હરિની પૂજા કરવી। ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને યથાશક્તિ દાન દક્ષિણા આપવી। પછી પ્રસન્ન ચિત્તે એમને વિદાય કરવા। ત્યાર પછી પોતાના સગા સંબંધીઓ, ભાઈઓ, પુત્રો તેમજ પોતાના સમગ્ર કુટુંબીઓ સાથે પોતે મૌન વ્રત લઈને એમની સાથે જ ભોજન કરવું। હે રાજન, આ વિધિ પ્રમાણે તમે ઇન્દિરા એકાદશીનું વ્રત કરો, તેથી તમારા પિતા વૈકુંઠ ધામમાં જશે। આ પ્રમાણે કહી નારદજી એમને આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા। ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું, હે રાજન, આ ઇન્દ્રસેને નારદજીએ કહેલી વિધિ પ્રમાણે પોતાની રાણીઓ, પુત્ર, કુટુંબ અને સગા સંબંધીઓ સાથે એકાદશીનું વ્રત કર્યું। આ વ્રત પૂરું થતાં આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ। ઇન્દ્રસેનના પિતા ગરુડ પર સવાર થઈને વૈકુંઠ ધામમાં ગયા। આ ઇન્દ્રસેન પણ નિર્વિઘ્ને રાજ્ય કરીને સમય થતાં પોતાના પુત્રને રાજ સિંહાસન પર બેસાડી રાજ્યનો કારભાર સોંપી મૃત્યુ પછી પોતે પણ સ્વર્ગમાં ગયો। હે રાજન, મેં તમારી સમક્ષ ઇન્દિરા એકાદશીના વ્રતનું મહાત્મય કહી સંભળાવ્યું છે। જે મનુષ્ય આ મહાત્મયને વાંચે છે કે બીજાઓને વાંચી સંભળાવે છે, એ બંને સર્વ પાપોમાંથી છૂટી જાય છે અને આ લોકમાં સમગ્ર ભોગ ભોગવી લાંબા કાળ સુધી તે વિષ્ણુ લોકમાં વસે છે। ઇતિ શ્રી સ્કંદ પુરાણે ભાદરવા માસ કૃષ્ણ પક્ષ ઇન્દિરા એકાદશી વ્રત કથા સંપૂર્ણમ। મિત્રો, આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। જય શ્રી કૃષ્ણ।